વાગરાની વાટાસારા પાસેના પાવનધામ ખાતે હજરત પીર ટેઝર અલી ઉર્ફે ગાંડા બાવા સરકારનો વાર્ષિક સંદલ શરીફ અત્યંત શાનદાર રીતે મનાવવામાં આવ્યો હતો। દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તોનું ભારે કીડિયાળું ઉભરાયું હતું। દરગાહ શરીફ ખાતે ફૂલોની ચાદર અને અત્તરની સુગંધ વચ્ચે શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવીને કોમી એકતા તથા સુખ શાંતિ માટે વિશેષ દુઆઓ માંગી હતી। આ પવિત્ર અવસરે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા અને ભક્તિના રંગમાં તરબતર જોવા મળ્યું હતું। ઉજવણીના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા। નાતે પાકના સુમધુર પઠન અને આસ્થાભેર પોકાર સાથે નીકળેલું આ જુલુસ ગામના રાજમાર્ગો પરથી પસાર થયું ત્યારે ગામજનોએ ફૂલ વર્ષા કરી હાર્દિક સ્વાગત કર્યું હતું। ઠેર ઠેર ધૂપ અગરબત્તીની મહેક અને ભક્તિમય કલામોએ વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી હતી। ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજે વિશાળ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ હાજર રહી ધન્યતા અનુભવી હતી। આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ બનીને નહીં પરંતુ સમાજમાં ભાઈચારો અને સમરસતા મજબૂત કરતું એક ઉત્તમ ઉદાહરણ બનીને સંપન્ન થયો હતો। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से। अस्सलाम वालेकुम। तमाम मुस्लिम भाइयों ने अकीदतमंदों ने आज तेजर अली बावा उर्फे गांडा बावानो उर्स 22 रजब ना दिवसे मनावવામાં આવ્યો છે અને એની અંદર કાસમભાઈ રાજ તરફથી સંદલનું છેલ્લા 5 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કાદર અલી બાવા જે સાહેબ પાછળ હસન અલી બાવા કાદરી એમના સજાદા નસીન છે। હું સૈયદ મુશ્તાક અહેમદ ઉર્ફે બાપુ સોની વાગરા અહીંયા આગળ તે અમયલ શહીદ બાવા, તેજર અલી બાવા અને હસન અલી બાવા કાદરીના 3 મુખ્ય મજારો છે અને અમયલ શહીદ બાવાની બારગામાં દર છઠ્ઠીના દિવસે ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી ભરવામાં આવે છે અને એ છઠ્ઠીના 9 વાગે ચાલુ થાય છે।